પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયોની અંદર 10મા દાખલાનો અભ્યાસ કર્યો હતો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં. હવે મિત્રો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 11. 11ની રકમ તમે સ્ક્રીન ઉપર ખાલી જોઈ રહ્યા છો. 11મા દાખલાની રકમ દરેક જણ સ્ક્રીન ઉપર જુએ. સલીમ અને સવાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને પેઢીના કાચા સરવૈયા અને વાર્ષિક હિસાબો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવા હોય તો સ્ક્રીન ઉપર તમે રકમ જુઓ. એમાં મૂડી, ચાલુ ખાતા, માલ સ્ટોક, રોકડ સિલક, બેંકમાં ચાલુ ખાતું, એસબીઆઈ ની ડિપોઝિટ, દેવાદાર, લેણદાર, પગાર, જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, વીમાનું પ્રીમિયમ, ભાડા માટે લીધેલી મશીનરી, સ્ટેશનરી છપાવણી, ગાલખાત અને અનામત, જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ, વેપાર ખાતે. આ વેપાર ખાતે એટલે કાચો નફો, સવાનાની લોન અને ઘટાડો. હવાલાની અંદર આપણે અભ્યાસ કરવા જઈએ તો સ્ક્રીન ઉપર હવાલા પણ દેખાઈ રહ્યા છે તમને, મારી ઉપર દેખાતા હશે. એવા સલીમની 4000 ની મૂળ કિંમતનો માલ અંદર વપરાશ માટે લઈ ગયો હતો, પરંતુ નામું ચોપડે લખાયું નથી. હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે લખવાનો રહી ગયો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 400 રૂપિયા છે. દેવાદારમાંથી 800 લેણું વસૂલ થઈ શકે તેમ નથી. દેવાદાર પર 5% ગાળખાત અનામત રાખો. દેવાદાર પર હવે વટાવા અનામતની જરૂર નથી. અને છેલ્લે પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર ઉપર ઘસારો કરો. તો અહીં કાચું જે સરવૈયું છે એની અંદર ખાસ કરીને અસર પામતી બાબતો. પહેલો વાળો જે છે ખરીદેલ લેણદાર વાળો, પણ સૌથી પહેલા આપણે બાકીઓ લખી દઈએ. તો મિત્રો કાચા સરવૈયાની બાકીઓને આપણે ગોઠવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી બાકી છે મૂડી, સલીમ અને સવાના. એમાં બંનેની બાકી જમા છે. તો એ બંનેની બાકી સવાના અને સલીમ 1,60,000 અને 1,20,000 રૂપિયા એ આ મુજબ લખી શકાય. સલીમની 1,60 છે અને સવાનાની મૂડી 1,20,000 રૂપિયા છે. નેક્સ્ટ જુઓ ચાલુ ખાતું. હવે ચાલુ ખાતામાં હું ધ્યાન રાખવું પડે કોની બાકી ઉધાર છે અને કોની બાકી જમા છે. તો અહીં ઉધાર બાકીમાં સવાના છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ આવે 10,000 સવાનાના ખાનામાં અને જમા બાજુ 40,000 સલીમના ખાનામાં. ત્યાર પછી માલ સ્ટોક. એમાં તારીખ જો કઈ આવે છે 31 માર્ચ એટલે આખર સ્ટોક કહેવાય. આખર સ્ટોક મિલકત છે માટે પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક 54,600 રૂપિયા. ત્યાર પછી મિત્રો તમે જુઓ રોકડ સિલક આપી છે. રોકડ સિલક પણ મિલકત જ કહેવાય. તો એને પણ મેં મિલકત દેણા બાજુ પાકા સરવૈયામાં ગોઠવી દીધી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો બેંકમાં ચાલુ ખાતે પણ બાકી એની ઉધાર છે. બેંકમાં ચાલુ ખાતાની બાકી જો ઉધાર હોય તો મિલકત કહેવાય. માટે એને બેંક સિલક માની અને આપણે મિલકત દેણા બાજુ પાકા સરવૈયામાં ગોઠવી દીધી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો SBI માં ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ એ મિલકત કહેવાય. તો એ મિલકતને આપણે અહીંયા પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ ગોઠવી દીધી છે SBI ની ડિપોઝિટ. ત્યાર પછી આપણે આગળ વધીએ દેવાદાર અને લેણદાર. બે રકમ ભેગી હોય તો ઉધાર બાકી દેવાદારની હોય અને જમા બાકી લેણદારની હોય. તો દેવાદારો અહીં 36,800 રૂપિયાના છે અને લેણદારો અહીં 24,000 રૂપિયાના છે. ત્યાર પછી આગળ વધીએ આપણે પગાર. પગાર ખર્ચો કહેવાય. ખર્ચો હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 37,800 રૂપિયા. ત્યાર પછી તો આગળ વધીએ આપણે જમીન, મકાન અને પ્લાન્ટ યંત્ર. બે બાકી સાથે લઉં છું. જમીન મકાન મિલકત કહેવાય. એટલે પાકા સરવૈયાની અંદર મિલકત મેં લખી દીધું જમીન મકાન 1,20,000. પછી આપણે પ્લાન્ટ યંત્રો. પ્લાન્ટ યંત્રોમાં હવાલો અસર પામે છે ઘસારા માટે મેં અંદરની બાજુ જો મેં લખ્યું છે પ્લાન્ટ યંત્રો 40,000. પ્લાન્ટ યંત્રોથી આગળ વધીએ તો ફર્નિચર એ પણ મિલકત જ કહેવાય. તો એમાં પણ હવાલો છે એટલે એની અંદરની બાજુ લખી રાખ્યું છે 10,000 રૂપિયા મિલકત દેણા બાજુ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વીમા પ્રીમિયમ. એમાં પણ હવાલો છે એ ખર્ચો છે. તો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2,000 રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ભાડા માટે લીધેલી મશીનરી. બાજુમાં માહિતી છે એટલે ગુપ્ત હવાલો બને. તો મશીનરી એ મિલકત છે માટે એને મેં પાકા સરવૈયામાં મિલકત તેના બાજુ 60,000 બતાવી દીધા છે. થોડા હજુ આગળ વધીએ તો સ્ટેશનરી છપાવણી એ ખર્ચો કહેવાય. તો ખર્ચો છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1200 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો ગાલખાત અને ગાલખાત અનામત. એમાં પહેલી રકમ જે છે ઉધાર બાકીમાં એ ગાલખાતની હોય અને બીજી રકમ ગાલખાત અનામતની હોય. તો અહીં ગાલખાતના 400 રૂપિયા ઉધાર બાકીમાં આપ્યા હતા તે અને અનામતના 2,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ તો જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ બંને ખર્ચા છે. બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે માટે
1200, જાહેરાત ખર્ચના 1200 અને મુસાફરી ખર્ચના 800 રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો વેપાર ખાતે અને બાકી જો જમા છે. વેપાર ખાતાની બાકી આપી હોય એટલે કાચો નફો હોય કાં તો કાચી ખોટ હોય, પણ એ જમા બાકી છે તો જમા બાકી હોવાના કારણે જનરલી કાચો નફો નફા નુકસાન ખાતામાં, પણ અહીં આ કાચા નફામાં કદાચ સુધારો થાય તો એટલે મેં એક નાનું વેપાર ખાતું બનાવ્યું છે અને ત્યાં જઈ અને આ કાચો નફો 61800 રૂપિયા બતાવી દેવાનો. જો એમાં સુધારો વધારો હશે તો ફેરફાર થઈ જશે. ત્યાર પછી આગળ વધીએ સબાનાની લોન. આ સબાના ભાગીદાર છે પણ કોઈ પણ વ્યક્તિની લોન હોય તો એ દેવું ગણાય જમા બાકી હોય. હવે દેવું છે એટલે મેં એને મૂડી દેવા બાદ સબાનાની લોન 60000 બતાવી દીધી છે. ત્યાર પછી આગળ વધીએ આપણે તો વટાવાનામાંથી રકમ 760 રૂપિયા છે. હવે એ વટાવાનામાં હવાલો હું અત્યારે સોલ્વ કરાવી. વટાવાનામાં એવું કીધું આપણને કે વટાવાનાની હવે જરૂર નથી. કયા હવાલામાં તમને એવું કીધું છે તમે જોઈ શકો છો પાંચમા હવાલામાં. તો પાંચમો હવાલો સ્ક્રીન ઉપર જુઓ. વટાવાનાની હવે જરૂર નથી. હવે જરૂર નથી તો માટે આપણે એ વટાવાનાને તમારે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી નાખો. જરૂર હોય તો ઉધાર બાજુ રહે, જરૂર નથી તો આપણે ત્યાં જમા બાજુ લખી દીધી. હવે બાકીઓ બધી ગોઠવાઈ ગઈ. હવાલાની વાત કરીએ. પહેલો હવાલો જુઓ. સલીમને સ્ક્રીન ઉપર તમને રકમ દેખાતી હશે. સલીમને રૂપિયા 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા હતા, પરંતુ તેનું નામનું ચોપડે લખવાનું રહી ગયું. માલિક માલ લઈ જાય તો આમનો શું થાય? 11 માં તમને યાદ કરો. ઉપાડ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા. તો ઉપાડ ખાતે આ એનો ઉપાડ છે તો ચાલુ ખાતામાં જઈ એની ઉધાર બાજુનો ઉપાડ લખવો પડે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ સલીમના ખાનામાં 4. આમનું શું બોલ્યા હતા? ઉપાડ ખાતે ઉધાર એ થઈ. તે ખરીદ ખાતે જમા. ખરીદીમાં જમા કરો. ખરીદી જનરલી કેવી હોય? ઉધાર જ હોય. એમાં જમા કરો એટલે ખરીદીમાંથી એટલા માઈનસ કરવાના છે. પણ આપણે કાચું સરવાયું જોયું એમાં વેપાર ખાતાની કોઈ વિગત આપી નહોતી કારણ કે તમને નફો આપી દીધો છે. હવે જો ખરીદી હોત તો ક્યાં હોય? નથી આપી, પણ હોત તો ક્યાં હોય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે આની અંદર તમારે કરવું શું છે કે મારે 4000 ઓછા કરવા છે. ઓછા કરવા છે પણ છે તો લખેલા છે ને તો અહીંયા માઈનસમાં ના લખાય. જો તમારે ખરીદમાં ઉમેરવા હોય તો અહીંયા લખાય નહીં નોંધેલ ખરીદી 4000, પણ બાદ કરવા હોય ને તો અહીંયા જમા બાજુ અસર આપી દેવાની. કેવું લખવાનું? ઉપાડથી ગયેલ માલ. કેટલા રૂપિયાનો માલ ગયો? 4000. આ રીતે સર આપી શકાય. નેક્સ્ટ હવાલામાં જો હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ નામું લખવાનું રહી. હવે ખરીદી કરો એટલે ખરીદમાં ઉમેરવા લખવાનું રહી ગયું હોય તો ઉમેર દો. અને ખરીદીનો સંબંધ યાદ રાખવાનું લેણદાર જોઈએ તો લેણદારમાં ઉમેરવા પડે. તો બે જગ્યાએ મારે ઉમેરવા જવું છે, ખરીદીમાં અને લેણદારમાં. તો ખરીદી હોત તો અહીંયા હોત, મતલબ છે નહીં, ભલે ના હોય આમાં ઉમેર દો. આ રીતે નહીં નોંધેલ ખરીદી 4000 અને બીજી અસર એ કે લેણદારમાં પ્લસ થાય. તો લેણદાર આપણે 24 ના લખેલા છે એમાં પ્લસ કરો. નહીં નોંધેલ ખરીદી 4000 એટલે 24 અને 4 લેણદારની રકમ થઈ ગઈ 28000 રૂપિયા. નેક્સ્ટ અગાઉથી ચૂકવેલી વીમા પ્રીમિયમ 400 નું છે. અગાઉથી ચૂકવેલું 400. હવે આપણું ચકેલું યાદ રાખવાનું કે ચૂકવવાનું બાકી હોય તો પ્લસ થાય, અગાઉથી ચૂકવેલ હોય તો માઈનસ થાય, મળવાનું બાકી હોય તો પ્લસ થાય, લંગોથી મળેલ હોય તો માઈનસ થાય. હવે અહીંયા અગાઉથી ચૂકવેલ છે તો માઈનસ કરવાનું છે. તો અહીં વીમા પ્રીમિયમ 2000 લખેલું હોય એમાંથી માઈનસ કરી દઈએ અગાઉથી ચૂકવેલ 400 તો અહીંયા મારી પાસે બચશે 1600 રૂપિયા. આની બીજી અસર ચકેડું જે છે કે અહીંયા પણ લાગુ પડે. કેવું ચકેડું? ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવે, મળવાનું બાકી અગાઉથી મળે. જ્યાં હાથ પડે ત્યાં એવું લખાય. ચૂકવવાનું બાકી હોય તો અહીંયા લખાય, અગાઉથી ચૂકવેલો તો સામે લખાય. તો અહીંયા લખી દઈએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. બાકીનું કારણ શું છે કે મિલકત કહેવાય. અગાઉથી ચૂકવ્યું હોય એટલા માટે મિલકત તેના બાજુ લખાય. નેક્સ્ટ દેવાદારમાંથી 800 લેણું વસૂલ થઈ શકે તેમ નથી અને 5% ગાળખાના બતાવો. દેવાદારમાંથી વસૂલ થઈ શકે એમ ના હોય તો ગાળખાદ કહેવાય.
એટલે દેવાદારમાં જઈ માઈનસ ગાલખા દવાલાની 800 એટલે વધ્યા 36000. એના ઉપર 5% લેખે અનામત, તો ગાલખા અનામત હવાલાનું 36000 માંથી 5% એટલે 1800 માઈનસ કરો તો તમારી પાસે વધશે 34200 રૂપિયા. આની બીજી અસર આપો તો અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 800 રૂપિયા ગાલખાના અને 1800 રૂપિયા આરે, ટોટલ થયું આનું 3000 રૂપિયા, એમાંથી 2000 જાય એટલે વધે 1000. નેક્સ્ટ, દેવાદારમાં વટાવાના જરૂર નથી, સૌથી પહેલા કરી નાખ્યું છે. એના પછી પ્લાન્ટ યંત્રોમાં 20% અને ફર્નિચરમાં 5% ઘસારો. પ્લાન્ટ યંત્રોમાં 20%, ફર્નિચરમાં 5% ઘસારો. તો અહીં પ્લાન્ટ યંત્રો 40000 ના હતા, એના 20%, તો 40000 ગુણ્યા 20% કરો એટલે 8000 આવે, એ માઈનસ કરી દો તો 32000 રૂપિયા. ફર્નિચરમાં 5% છે તો 10000 ના 5% 500 રૂપિયા એટલે વધ્યા 9500. મિલકતમાંથી કંઈ પણ માઈનસ થાય એટલે બીજી અસર એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાય. તે બંને ઘસારો જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જાઓ. એમાં પ્લાન્ટ યંત્રોનો ઘસારો 8000 રૂપિયા ત્યાંથી લાયા આપણે, અને ફર્નિચરનો ઘસારો 500. ચલો હવાલા બધા પૂરા થઈ ગયા. એક હવાલો બાકી છે, ગુપ્ત હવાલો. કાચા સમયમાં જુઓ તમે, ભાડા માટે લીધેલી મશીનરી કેટલા વર્ષ માટે લીધી છે? 5 વર્ષ માટે. તો અહીં આ મશીનરી જે 60000 ની હતી એ 5 વર્ષ માટે છે, એટલે વર્ષે વર્ષે એની કિંમત ઘટતી જાય. તો 60000 ભાગ્યા 5, 60000 ભાગ્યા 5 કરો કેટલા આવશે? 12000. એટલા રૂપિયા કિંમત ઘટાડી. તો 60000 ના ભાગ્યા 5 કરીને 12000 આયા, તો એ બહુ ટૂંકમાં આવું લખાય, માંડી વાળે 60000 માંથી 12000 માઈનસ કરી દો 48000 વધે. આની બીજી અસર મેં હમણાં વાત કરી એમ, મિલકતમાંથી કંઈ પણ ઘટે તો નફા નુકસાનની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળે મશીન 12. કોઈ પણ કાચા સમયમાં જુઓ એટલે કૌંસમાં કંઈ લખ્યું હોય, કોઈ માહિતી લખી હોય વાંચવી અને ખબર પડી જાય હવાલો છે કે કેમ. પછી જો એક ભાગીદારની લોન છે કાચા સમયમાં, સવાલાની લોન છેલ્લેથી બીજી બાકીમાં 1/10/16 થી. હવે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે અને દાખલામાં વ્યાજની ચોખવટ ન હોય તો કેટલા ટકા વ્યાજ અપાય? તો પછી વ્યાજ અપાય 6%. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા. તો 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો ગણતરી સ્ક્રીન ઉપર જો આ રીતે દેખાતી હશે. લોનની રકમ 60000, 60000 ની લોન, 6% વ્યાજ અને 6 મહિનાનું જ વ્યાજ. કેમ કે કઈ તારીખથી વ્યાજ છે તમે જુઓ, 1/10 થી 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો, 6 મહિનાનું વ્યાજ ગણો. તો 60000 ના 6% કરો 3600 આવશે, પણ 6 મહિનાનું કરો તો 1800. હવે 1800 રૂપિયા વ્યાજ ખર્ચો કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સવાલાનું વ્યાજ 1800. આ ચૂકવ્યું નથી, ચૂકવવાનું કેવું છે? બાકી છે. માટે ચૂકવવાનું બાકી સવાલાની લોનનું વ્યાજ 6 મહિનાનું 1800. આ રીતે બધી અસરો મિત્રો અપાતી હોય છે. હવે આપણે ખાતા બંધ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો અહીંયા ટોટલ થયું 65800, આ પણ 65800, એમાંથી આ 4000 રૂપિયા જતા રહે. તો આપણી પાસે જે વધવા પાત્ર રકમ છે એ કેટલી વધે છે એ તમારે જોઈ લેવાની રહે. આપણે જે અસરો આપી છે એમાં કોઈ ભૂલચૂક નથી, એ તમારે ખાસ મિત્રો જોઈ લેવાની રહેતી હોય છે. આપણી પાસે 61800 હતા, આ 4000 લખી નાખ્યા, આ 4000 લખી નાખ્યા. જે બીજો હવાલો હતો એમાં ભૂલ થઈ છે કે ખરીદી લખવાની રહી ગઈ, એ 4000 નથી, એ મારી મિસ્ટેક થઈ છે, એ 8000 રૂપિયા હતી. એટલે આપણે ખરીદીમાં અને લેણદારમાં જે અસર આપી એ બાય મિસ્ટેક ખોટી હતી, કે 8000 આપી. તો અહીં હવે 65800 માંથી 8000 રૂપિયા જાય એટલે આપણી પાસે રકમ વધી 57800. આને કહેવાય સુધારેલો કાચો નફો. આ સુધારેલો કાચો નફો અહીંયા જાય 57800. આ બાજુનું ટોટલ ઉધાર બાજુનો સરવાળો છે જમા બાજુ કરતા વધારે થઈ જશે. તો કેટલો વધારે
એટલે અહીં વધેલી રકમ ચોખ્ખી ખોટ 6540. આ ખોટ ફાળવણી ખાતાની ઉધાર બાજુ છે એટલે અહીંયા લખાય ચોખ્ખી ખોટ 6540. બીજું કોઈ રકમ અહીંયા છે ને આને વેચી દો તો અહીંયા ખૂટતી રકમ પણ 6540. વેચણી પાત્ર ખોટ. હવે સબાના અને સલીમ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું માટે સરખે હિસ્સે લઈ લો તો સરખે હિસ્સે લેશો તો 3270 એ ખોટને અહીંયા લઈ વેચી દો તો અહીં વેચણી પાત્ર ખોટ 3270 અને 3270. હવે તમારે ધ્યાનથી જોવું પડે કે આ ટોટલ જો સબાનાનો અહીંયા રકમ જ નથી ઉધાર પાછું વધારે છે 13270. 13270 મેં બે રકમ માઈનસ થઈ જ નહીં તો અહીંયા 13270 રૂપિયા વધ્યા. આ એની કેવી બાકી કહેવાય તો આને ઉધાર બાકી કહેવાય. એટલે આ પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ લખાય. અહીંયા રકમ ખૂટે તો મિલકત દેણા બાજુ. પછી અહીંયા જુઓ 40000 છે. આ 4 ને 3 7270 જ છે તો જમા બાજુ વધારે થઈ ગયા તો આ 40000 એ 40000 અહીંયા એમાંથી આ 4000 અને 3270 ને તમે માઈનસ કરો તો વધે 32730 રૂપિયા. તો સલીમના ખાતાની અંદર 32730 વધ્યા. તો આ જમા બાકી આવી ગયો માટે આને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ગોઠવાય. તો અહીંથી મૂડી દેવા બાજુ સલીમ આ ચાલુ ખાતામાં સલીમ 32730 રૂપિયા. પછી આને છે ઉધાર બાકી આવે તો આને આપણે અહીંયા હેડિંગ આપીએ ચાલુ ખાતા સબાના. સબાનાની રકમ કેટલી આવી 13270 તો અહીંયા 13270. પછી બંને બાજુ ટોટલ કરી દો કે ટોટલ સરખું થઈ જશે 4,06,530. આ રીતે વિદ્યાર્થી મિત્રો 11મા દાખલાની ગણતરી કરાય. પ્રણામ.